નમસ્તે મિત્રો, આજના સેશનમાં આપનું સ્વાગત છે. આજે આપણે તારીખ 21/3/2024 માધ્યમિક પરીક્ષા ધોરણ 10 હિન્દી માધ્યમ અને અંગ્રેજી માધ્યમના ગુજરાતી વિષયના પેપરની જવાબ અંગે માહિતી મેળવીશું, જેનો કોડ નંબર છે 013. વિભાગ એ ગદ્ય વિભાગ. નીચે આપેલા જોડકા યોગ્ય રીતે જોડી ફરીથી લખો, જેના જવાબો: શરણાઈના સૂર, જવાબ બ. ટૂંકી વાર્તા, સુરત તો બધે સરખો, ડ. હાસ્ય નિબંધ, જેઠીબાઈ, અ. લોકકથા. પ્રશ્ન નંબર આગળનો, જેમાં નીચે આપેલા વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂર્ણ કરો. કાંતિ ખાલી જગ્યાના ખાંચામાં સંતાઈને બેઠો હતો, તો હરજીવન મિસ્ત્રીના ખાંચામાં એ સંતાઈને બેઠો હતો. આગળનો 5મા નંબરનો પ્રશ્ન, 5મો, વર્ગીસ કુરિયનની આત્મકથાનું નામ ખાલી જગ્યા હતું, તો મારું સ્વપ્ન. નીચે આપેલા વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. 6થો પ્રશ્ન, રમઝુ મીનની પુત્રીનું નામ ગૌરી હતું, જેનો જવાબ છે ખોટું. એની પુત્રીનું નામ સકીના હતું. 7મો, ટિફિન કૃતિના લેખકનું નામ પ્રેમજી પટેલ, તો આ વિધાન સાચું છે. એક વાક્યના જવાબ છે. નંબર 8, શંભુ પુરાણીનો ભાણેજ વલ્લભો મુંબઈ જઈ શું ભણી આવ્યો હતો, તો શંભુ પુરાણીનો ભાણેજ વલ્લભો મુંબઈ જઈને અંગ્રેજી શિક્ષણ ભણીને આવ્યો હતો. પ્રશ્ન નંબર 9, સર અમલ દેરાસરી શું મેળવીને રાજી હતા, તો સર અમલ દેરાસરી અંગ્રેજનો ખિતાબ ખત મેળવીને રાજી હતા. ગુજરાતના સુલતનતના સમયમાં દીવ કોણે જીતી લીધું હતું? 10મો પ્રશ્ન છે. તો ગુજરાતના સુલતાનોના સમયમાં પોર્ટુગલ સરકાર એટલે કે અંગ્રેજ લોકોએ એ દીવને જીતી લીધું હતું. પછી ડ વિભાગ છે. નીચે આપેલા 2-3 વાક્યના ઉત્તર લખો. જર્મની વિશે લેખકને શો ખ્યાલ હતો? તો લેખક માને છે, વિકાસ શર્મા, કે જર્મનીના લોકો ખૂબ જ વૈભવ અને વિલાસી જીવન વ્યતીત કરતા હશે અને ખૂબ જ મોજ શોખવાળું એ જીવન જીવતા હશે, એવો લેખકનો ખ્યાલ હતો. વેગ માટે કઈ ઘટના ભદ્રંભદ્ર યાદ કરે છે? તો અંબારામ ભદ્રંભદ્રના વેગ માટે જમાલપુર દરવાજા બહાર શિયાળવાને વરુ ધારી એમનાથી આગળ નીકળી ગયા એ ઘટનાને યાદ કરે છે. બા જ્યારે હિંમતને તેડતી ત્યારે કાંતિના મનમાં કેવો ભાવ જાગતો? તો બા જ્યારે હિંમતને તેડતી ત્યારે કાંતિને એવું લાગતું કે બા છે એ માત્ર હિંમતને જ લાડ લડાવે છે. એ રીતે ઈર્ષાભાવ વ્યક્ત કરતું હતું. પછી નીચે આપેલા પ્રશ્નના જવાબો: નીચેના પ્રશ્નોના સવિસ્તાર ઉત્તર લખો. ભૂલ કરનારાએ દંડની ટિકિટની ફોટોસ્ટેટ નકલ કરી દિવાલ પર કેમ રાખી? પાઠ 6 સામગ્રી સમાજની છે, એમાંથી લીધેલો પ્રશ્ન છે. લાસ્ટના પેરેગ્રાફમાં જવાબ આપેલો હોય. દીપકનું પાત્રાલેખન કરો. ચેપ્ટર નંબર 12 ઝબકજોતનું પાત્ર છે. પાર્વતીબા અને મોટા માટે રમાના મનમાં કેવો ભાવ હતો? નથી કૃતિ. ચેપ્ટર નંબર 10 નવલિકામાં છે. હવે વિભાગ બી પદ્ય વિભાગ. નીચેના જોડકા યોગ્ય રીતે જોડીને ફરીથી લખો. 17મો, જીવન અંજલિ થાજો, તો ક. કરશનદાસ માણેક, મુરલી, ડ. મીરાબાઈ, જીવમાં જીવ આવ્યો, અ. હરિકૃષ્ણ પાઠક. પછી નીચે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. લોક સાહિત્યમાં ખાલી જગ્યાનું વિશિષ્ટ સ્થાન છે, તો દુહાનું. સુશોભનથી ખાલી જગ્યા પ્રસન્ન થાય છે, તો દિવાનખાનું.
ખરા છે કે ખોટા તે જણાવો. 22મો પ્રશ્ન. મુરલી કાવ્ય મીરાના શ્રેષ્ઠ પદમાંથી લેવામાં આવ્યું છે. વિધાન સાચું છે. હાથ મેળવીએ કાવ્યમાં કવિ અજાણી વ્યક્તિનો હાથ માગે છે. આ બી સાચું છે. હાઇકુને 17 અક્ષર કૃતિ શા માટે કહેવામાં આવે છે? તો હાઇકુ એ એક જાપાનીઝ પ્રકાર છે. તેમાં કુલ અક્ષરો 17 હોય છે, એટલા માટે એને 17 કૃતિ કહેવામાં આવે છે. કઈ રીતે આપેલા દાનને ઉત્તમ ગણવામાં આવેલું છે? તો તે બેસે અહીં કાવ્યમાં કવિએ ગુપ્ત રીતે આપેલા દાનને ઉત્તમ માનેલું છે. જીવમાં જીવ આવવો એટલે શું? તો જીવમાં જીવ આવવો એટલે હાશ કે નિરાશ થવી. 2-3 વાક્યના જવાબ. ડ. મુરલીના સાદની ગોપીઓના મન પર કેવી અસર થાય છે તે વર્ણવો. તો મુરલીના સાદની ખૂબ જ ગહેરી અસર થાય છે. ગોપીઓ પોતાના કામકાજ છોડી, પોતાના બાળકોને રમતા મૂકી, પોતાની સખીઓને રમતી મૂકીને એ એકલી કૃષ્ણની મુરલીને સાંભળવા માટે એ ચાલી જાય છે, અને જેના કારણે કોઈ કામ કરી શકતી નથી, જેના કારણે એનું કોઠીમાં ભરેલું અનાજ પણ ખૂટી જાય છે. પહેલા મુક્તકમાં કવિએ યુવાનીનો જુસ્સો કઈ રીતે વર્ણવ્યો છે? તો પહેલા મુક્તકમાં કવિ કહે છે કે અમને નાખો જિંદગીને આગમાં, આગને પણ ફેરવીશું અમે બાગમાં. એટલે કે અહીં કવિ આપણને એમ કહે છે કે કોઈ બી કઠિન પરિસ્થિતિ આવે એમાં અમે વીરતાપૂર્વક એનો સામનો કરીશું. સોનેટની વિશેષતા શું છે? તો સોનેટમાં પ્રકૃતિનું વર્ણન જોવા મળે છે. સોનેટમાં 14 પંક્તિઓ હોય છે અને હંમેશા એ મંદાક્રાંતના છંદમાં લખાયેલું હોય છે. આ વિસ્તારપૂર્વકના પ્રશ્નો છે. હવે આપણે વ્યાકરણ વિભાગ આગળ જઈશું. વ્યાકરણ વિભાગ 33મો પ્રશ્ન. નીચે આપેલામાંથી કયો શબ્દ મિત્રતા શબ્દનો સમાનાર્થી છે? તો કયો શબ્દ મિત્રતા શબ્દનો સમાનાર્થી છે? તો વૈશ્યભાવ. નીચેનામાંથી સમાનાર્થી કયું જોડકું ઉચિત નથી? તો રસોડું તો પાઠશાલા ઉચિત નથી. 35 દયાળુ શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ? તો નિષ્ઠુર. નીચેના વિરોધી શબ્દના જોડકા આપ્યા છે, તેમાંથી કયું ઉચિત નથી? તો ઉદ્ધારક તો નિર્થક. 37 કઈ જોડણી સાચી છે? તો અંતમાં આપેલી સી ગીર્દી જોડણી સાચી છે. પુત્રી વળાવીને ખાલી જગ્યા ભારે હૈયે ઘર તરફ પાછા વળ્યા. તો કુટુંબીઓ. પછી 39 પાવન શબ્દની કઈ સંધિ યોગ્ય રીતે છોડેલી છે? તો પો વત્તા અક, પાવક. આગળ. કયો સમાસ મધ્યમપદલોપી સમાસ છે? તો સંગ્રામ સમિતિ મધ્યમપદલોપી સમાસ છે. માથું વધેરવું તો બલિદાન આપવું. 42મો. ધોબીનો કૂતરો ન ઘરનો ન ઘાટનો કહેવતનો અર્થ સમજાવો. તો બંને તરફથી લાભ મેળવવા જતાં એક બી બાજુનો લાભ ન મળવો. અમથીમાંથી રોટલા ઘડાય છે. અમથીમાં રોટલા ઘડે છે એ રચના થશે. મેના બહેન રડી પડ્યા. ભાવે પ્રયોગ તો મેના બહેનથી રડી પડાયું. યુવાન દંપતી પોતાનું ભોજન લઈ રહ્યા હતા. રેખાંકિત વિશેષણનો પ્રકાર તો ગુણવાચક વિશેષણ. વિકારી વિશેષણ બી ખોટી. આ પાઠ્યપુસ્તક સંબંધિત છે. 48 કયા વિરામચિહ્નો હંમેશા જોડમાં વપરાય? અવતરણ ચિહ્નો એ જવાબ સાચો છે. અર્થગ્રહણ પ્રકૃતિ એનું શીર્ષક આવશે. 50મો. એક શિલ્પી એ એની શીર્ષક છે અને એનો બોધ છે કે કોઈ બી કલાકાર હોય છે, જે કલાનો પારખું હોય છે, એ પોતાની ભૂલ ક્યારેય માની શકતો નથી. તમારી શાળામાં યોજાયેલ ચિત્ર પ્રદર્શનનો 100 શબ્દમાં અહેવાલ, જેનું વર્ણન આપણે કરી ગયેલા છીએ. આ 2 વિચાર વિસ્તાર છે. આમાં બીજા વિચાર વિસ્તારમાં જીવન અંગેનું કહેવામાં આવેલું છે, ભરતી અને ઓઠના માધ્યમ દ્વારા. આગળ જોઈએ. પછી નિબંધ લેખન, જેમાં યોગ્ય રીતે જો નિબંધ લખેલો હોય તો નિબંધના માર્ક મળવાપાત્ર છે. આપનો દ્વારા
વિડીયો નિહાળવા બદલ આપ સર્વનો ખૂબ ખૂબ આભાર. જો તમારા અન્ય મિત્રો કોઈ ભણતા હોય તો એમને પણ આ વિડીયો શેર કરશો અને માહિતી પહોંચાડશો. ધન્યવાદ.